આજે કલાલી રોડ પર પીવાના પાણીનું ભંગાણ થઈ રહ્યું છે અને લાખો લીટર પાણીનો વ્યય જઈ રહ્યો છે. આની પહેલા કાના સોસાયટી સામે એક ખાડો પડ્યો છે, એ પાણી પીવાના પાણીનો ભંગાણનો જ હતો. એ મહિનો થયો પૂરવા નહીં આવતું કોર્પોરેશન, લોકોને પડવાની રાહ જોઈ રહ્યું છે. અને આ બીજો એક મોટો ખાડો પડવાનો અને એક કલાલી ફાટક બ્રિજ નીચે છેલ્લા 2 મહિનાથી પાણી લીકેજ છે. આના કરતો બી મોટો પાણીનું લીકેજ છે, જે પાણી લાખો લીટર પાણી જઈ રહ્યું છે. પણ એ કોર્પોરેશને કંઈ પડી નથી. જેમ તેમ પાણીનો વેડફાટ થાય છે. લોકોને પીવાનું પાણી નથી મળતું ને આ લોકો વેડફાટ કરી રહ્યા છે. ખબર નહીં કોર્પોરેશન કેવું કામ કરે છે. લોકોનું ઘરમાં પાણી નહીં પહોંચવાનું, રોડ પર વ્યય થવા દેવાનું. જેમ તેમ જેવું તેવું તંત્ર ચાલી રહ્યા છે. કોઈ કહેવાનું નથી એટલે મજા પડી ગઈ છે. પાણી પુરવઠા વિભાગને બી મજા પડી ગઈ છે. તમને બતાવું છું દ્રશ્ય કેવું છે. આ તો લીકેજ, આ તો કેવું છે. આના કરતાં મોટું કલાલી ફાટક નીચે છે. અને આ જોઈ લો, આ ફુવારો. આ જોઈ લીધું તમે પાણીનો કેવો વેડફાટ થઈ રહ્યો છે. એટલે તંત્ર વહેલી તકે આવીને આને રિપેર કરે ને લોકોના ઘરમાં પાણી પહોંચાડે, નહીં તો પછી રામ રાજ્ય અને પ્રજા સુખી એવું છે. ખાલી વોટ લેવા આવે છે કોર્પોરેટર બી અહીંયાથી આવન જવાન છે. એ લોકો બી આવીને અહીંયા જોવે. વોર્ડ નંબર 12 ની હાલત તો પથ્થર ફાડી કાઢી છે આ લોકોએ. આખા વિસ્તારની અંદર ખાડા ટેકરા, રોડ રસ્તા તૂટવાના જ છે આના કારણે. અને અહીંયાથી બાજુમાં એક સવારે સ્કૂલમાં જવાનું આવવા જવાનું નાના છોકરાઓને, એટલે આ ખાડા પડશે તો એમને બી તકલીફ પડવાની છે. તમે કોર્પોરેશનને કમ્પ્લેન કરશો ને તો કોઈ આવશે જ નહીં. આ પાણી આમનામ જયા કરશે અને અહીંયા રોડ પણ તૂટ્યા કરશે. અહીંયા આ અંધેર તંત્ર છે, આ કોઈ કામનું નહીં. તમે ગમે તેવા મેસેજ કરો ને, મારી પાસે 100 મેસેજ છે મારી પાસે કોર્પોરેશનના, તમને બતાવું. આ કોઈ જોવા નથી આવતા. આ કલાલીને તો ડૂબાડી દીધું આ લોકોએ. આ સ્થાનિક નાગરિકોનો ગુસ્સો છે. વહેલી તકે તંત્ર જાગે ને રિપેર વહેલી તકે આવીને રિપેર કરે. આ જે હજારો લાખો લીટર પાણી જઈ રહ્યું છે